લોકોને અમેરિકાએ ડિપોર્ટ કર્યા। ગેરકાયદે અમેરિકા ગયેલા દંપતી અને બાળકને ડિપોર્ટ કરાયા છે। કરણસિંહ ગોહિલ તેમની પત્ની અને બાળક સાથે અમેરિકા ગયા હતા। 1 માસ અગાઉ અમેરિકા જવા માટે તેઓ નીકળ્યા હતા। લાખો રૂપિયા ખર્ચાઈ ગયા અને ત્યારે તેઓ અમેરિકા પહોંચ્યા, પણ અમેરિકાથી ક્યારે પાછા આવશે તે અંગે અજાણ હોવાનો પરિવારજનો દાવો કરી રહ્યા છે। महीनों या हवा महीनों थियो। कौन कौन एमनी जोड़े तो भाग्यो कौन कौन છે એમની સાથે બા એમની સાથે કોણ ये भाई ने मारो बाबलो 5 વર્ષનો। अच्छा મહિનો થયો યા તો બહુ નહીં થયું જઈ। अच्छा कौन कौन એમાં એમની જોડે ગયો હતો? ઈવન મારી સન એ ભાઈ સઈવન 5 વર્ષનો બાબલો। अच्छा અને ભાઈ કર ભાઈ વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા રવિન્દ્ર ભદોરિયા। રવિન્દ્ર, આખરે ક્યારે આ લોકો અમેરિકા જવા નીકળ્યા હતા અને ત્યારબાદ તેમનો કોઈ અતોપતો મળ્યો છે ખરો? કોઈ બાબતે માહિતી મળી રહી છે ખરી? જી બિલકુલ, જે માંડટા પાસે જે આવેલું બોરુ ગામ છે, બોરુ ગામથી 3 લોકો જે છે તે અમેરિકા ગયા હતા। ગેરકાયદેસર રીતે આ લોકો અમેરિકા ગયા હતા, જેમાંથી જે ગોહિલ ફેમિલી છે તે અમેરિકા માટે નીકળ્યા હતા। પરંતુ તેમની મધરે જે વાત કરી, જે મધર કે અમને કોઈ વસ્તુનો ખ્યાલ નથી, પરંતુ અમેરિકા ગયા છે। મહિના પહેલા જ આ લોકો અમેરિકા પહોંચ્યા હતા, પરંતુ અહીંયા માત્ર એમના માતા અને પિતા જ રહેતા હતા અત્યારે। અને જે દ્રશ્યો આપણે બતાવ્યા છે એમના ઘરના છે। અને આજે જે વાત સામે આવી રહી છે, કેટલાક જે લાખો રૂપિયા ખર્ચીને આ લોકો અમેરિકા ગયા હતા, પરંતુ અમેરિકાની સરકારે હવે એમને પાછા મોકલી રહ્યા છે। પરંતુ જ્યારે ગામના લોકો જોડે આપણે વાત કરી ત્યારે ગામના લોકોને પણ ખ્યાલ નથી કે આ લોકો ક્યારે અમેરિકા નીકળ્યા છે અને આજે પરત આવી રહ્યા છે, તેવી જે વાત છે તે સામે આવી છે। આભાર રવિન્દ્ર, તમામ ગતિવિધિઓ પર અમને નજર રાખતા રહેજો। હવે જોવાનું રહેશે કે આ લોકોનો અતોપતો ક્યારે મળે છે। 1 મહિનો થઈ ગયો, તેમના વિશેની કોઈ ભાળ મળી શકી નથી, જેને કારણે તેના પરિજનો અત્યારે ચિંતિત છે। પરંતુ ગેરકાયદે અમેરિકા જવાનો ક્રેઝ દિવસે ને દિવસે સામે આવી રહ્યો છે।